તમને એમ થતું હોય છે કે ટ્રમ્પ હતા બી ગયા ને સમાધાન કરી લીધું કામીની એ તો હું તમને કહી દેવા માંગુ છું કે હું બીતો તો હું કોઈના બાપથી નથી, પણ હા કંઈક માથી બીક લાગે. માથીને તો હંધાઈ બીતા જ હોય, તમે બીવાનું હું બીવું. માં એટલે છોકરાઓની માં. આમ જુઓ તો મારી માં હાવ ખોટી હતી ને મારા છોકરાઓની માં હાવ હાસી છે. હું નાનો હતો ને તોફાન કરતો તો મારી માં કહેતી તોફાન કર્યા ને તારે ખાવાનું નહીં બનાવવું, અને તોય એ બનાવી નાખતી મારું ખાવાનું. અને મારા છોકરાઓની માં હાવ હાસી. એ એમ કે 5,000 આપો ને ખાવાનું નહીં બનાવવું, તો મારી વાલીડી હા શું કા ખાવાનું ન બનાવે. અને પોતે પાછું ઓલા રોટલા જેવું હોય એની ઉપર ટમેટા ને મરચાં સાટેલું હોય એવું બહારથી મગાવીને પોતે ખાઈ લે. આવું તમારા ઘરમાં થતું જાય છે, પણ હું ભોરો હોઉં એટલે કહી દઉં ને તમે કાઠ હો એટલે ન કયો. બાકી છેલ્લે જોવા જાય તો છોકરાઓની માથીને હંધાઈ બીતા જ હોય. એટલે છેલ્લે મારા છોકરાઓની માએ મને કીધું કે તમે બાંધવાનું બંધ કરો. આખું ગામ મને એમ કહે છે કે તારો ઘરવાળો બાંધોકણો છે. એટલે મને એમ થયું કે આપણી વાહ ખોટું બાયડીને સાંભળવું એના કરતાં બાંધવાનું બંધ કરી દઈ. આમ જોવો તો ડખાડુખીમાં કાંઈ રહ્યું નથી હવે.